રાજકોટ ખાતે અંકુરનગરમાં પ્રફુલભાઈ સોલંકી દ્વારા દર વર્ષની માફક ગરબીઓને બાળાઓને 19 ગરબીની બાળાઓને આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રફુલભાઈ અનેક વિવિધ સેવાકીય કાર્ય કરે છે અને પોતે જીવદયા માનવ સેવાનો સૂત્રકાર સાકાર કરે છે। બીજું કે દીકરીની જે નવરાત્રિમાં મહા જગદંબા બને છે એ જગદંબાઓને આજે દર વર્ષે દશેરાના દિવસે એને મહાપ્રસાદ ભોજન જમાડી અને આ એક જીવનનો એક લાવો પોતે પ્રાપ્ત કરે છે। દીકરીને ગાય દોરે ત્યાં જાય આ 19 ગરબી મંડળો અહીંયા પ્રસાદ લેવામાં આવે છે। તો પ્રફુલભાઈ આપ આ વિશે શું કહેશો? બોલો। છેલ્લા 45 વર્ષથી વોર્ડ નંબર 12 ને 18 થી 19, 20 ગરબી થાય છે। બાળાઓના ભોજન ફૂલ થાળી પેટે જમાડું છું અને આ સેવાકીય કામ કરું છું। છેલ્લા 45 વર્ષથી મારે આ કામ ચાલુ જ છે અને ભગવાન મને આ કામ ચાલુ જ રખાવે। બાળાઓ તથા સગાવાલા થઈને 1800 છોકરા છોકરીઓ થઈને બાળાઓ બધાય થઈને જમે છે। મારું આ કાર્ય છે, મારા સાથ સહકાર મારા લતામાંથી બધાય ભાઈ બહેનોને મળે છે અને આ હું પ્રસાદ નવરાત્રિના દશેરાને દિવસે ચાલુ કરાવું છું। પ્રફુલભાઈ આજે દેને કો ટુકડા ભલા લેને એ આજે 45 વર્ષથી આ જે બાળાઓ આવે છે એનું જમણવાર અહીંયા કરી અને પોતે આનંદ અનુભવે છે। કારણ કે હંમેશા જમાડવાળાના બોર્ડ હોય, જમવાવાળાના બોર્ડ છે, ઘણા જમીન વ્યાજે છે એના બોર્ડ નથી, પણ જ્યારે અન્નદાન આપ્યું છે, જ્યારે વીરપુર જલારામ છે, સતાધાર છે, પરબ છે, બાપા સીતારામ બજરંગદાસ બાપા છે, એ પછી અને રણછોડદાસ બાપુ એ જ માનતા કે બટુક ભોજન કરાવો અને બાળાઓને જમાડો। આ રાજકોટમાં 45 વર્ષથી આ અમારા પ્રફુલભાઈ સોલંકી અંકુરનગરમાં આજે આ વિસ્તારની 19 ગરબી મંડળની બાળાઓ તથા એમના બધા સભ્યોને એનું જમણવાર કરે છે। ઉત્તમ આજે કાર્ય કરી રહ્યા છે। તો આજે આ કાર્ય એક કરવું અઘરું છે। તો આ કાર્ય માટે પ્રફુલભાઈને ધન્યવાદ આપવો ઘટે, કારણ કે એ એવું માને છે કે બસ અન્નદાનથી કોઈ ઉત્તમ દાન નથી, અન્નદાન એ મહાદાન। તો આ અંકુરનગરમાં આજે નાની બાળાઓ ભોજન લઈ આજે મહા પુણ્ય મળે છે પ્રફુલભાઈને, કારણ કે આ કાર્ય અઘરું છે। આજે 5 મહેમાન આવ્યો તો માણસ મુશ્કેલીમાં આવી જાય છે। તો 45 વર્ષથી અગણિત કોઈ ગણ્યા વગરનું આમાં કોઈ ગણતરી નથી કે આટલા જમાડવાના, જે આવે એને જમાડી દેવાના। અને દીકરીઓ જે ગરબી મંડળની મા જગદંબાના જે આરાધના કરે, હંમેશા જે દીકરીઓ માના કલાવાલા કર્યા હોય એ દીકરીઓને એ બાળાઓને અહીંયા ભરપેટ ભોજન આપવામાં આવે છે। તો આ રાજકોટમાં આજે એક અનેરું કામ 45 વર્ષથી જે 45 વર્ષ સુધી પોતે આ કાર્ય કરતા હોય તો પ્રફુલભાઈ સોલંકીને પણ ધન્યવાદ। આપણી હે કાંડા કરે ને લઈ વિડીયો લીધો મારો આ ઊભી રહે પણ ઊભી તો રે આ ચાંદલો કરે। આ પ્રફુલભાઈની સુપુત્રી છે, આ બધી દીકરીઓને પોતે ચાંદલા કરી પોતે પણ આનંદ આખા પરિવારને આનંદ થઈ રહ્યો છે। આ રાજો થોડીક અહીંયા સુધી રાખજો એટલે હાલવામાં જલ્દી
એ આમાં મૂકી દો 4 વ્હાઈટ કાર્ડ દઈ દો બે વાહ તો આ પ્રફુલભાઈ સોલંકી તરફથી 45 વર્ષથી આ ગરબીઓની બાળાઓને ગરબી મંડળને સંપૂર્ણ પ્રસાદ આપી પોતે આનંદ અનુભવે છે. તો રાજકોટથી તુલસીદાસ ગુણિયા જય શ્યારામ, જય બજરંગ, જય હનુમાન, જય માતાજી, જય જગદંબા. એ બધી જગદંબાઓ આજે મહાપ્રસાદ લઈ રહી છે. ભોજન પ્રસાદ એક અનેરું અને અદ્ભુત કાર્ય છે. તો રાજકોટમાં અંકુર નગરમાં આવેલા પ્રફુલભાઈના નિવાસ સ્થાને આજે 19 ગરબીની બાળાઓ મહાપ્રસાદ લઈ અને જગદંબાઓ આજે આનંદ અનુભવે છે. તો રાજકોટથી તુલસીદાસ જય શ્યારામ, જય બજરંગ, જય હનુમાન. હવે છે ને બીજા બાકી હોય ને એના જગ્યા રાખો. પછી રસોડાનું હવે હું કાઢું આવી ગઈ બુંદી. હેલો બુંદી અમે તો આવવા જ જોઈએ. આ અમારા સેવાકી યુટ્યુબ પર આવ્યા છે. આ છે પ્રફુલભાઈ સોલંકીનો પરિવાર જે આજે 19 ગરબી મંડળની બાળાઓને મહાપ્રસાદ આપી પોતે જીવનમાં ધન્ય માને છે અને આનંદ અનુભવે છે. 45 વર્ષથી આજે આ કાર્ય કરી રહ્યા છે. પ્રફુલભાઈને ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય માતાજી. આ એમના મહેમાનો છે, અતિથિ છે. અતિથિ દેવો ભગવત ભવ. બધા મહેમાનો પધાર્યા છે ને અને એક મહાપર્વ કહેવાય. નવરાત્રિ આજે ભગવાન રામનો વિજય દિવસ છે. દશેરાના આ વિજય દિવસે આજે પ્રફુલભાઈ નાની બાળાઓ અને ગરબી મંડળને મહાપ્રસાદ ભોજન કરાવી અને મહાપુણ્ય પ્રાપ્ત કરે છે. દેને કો ટુકડા ભલા, લેને કો ઇનામ. જય સિયારામ. આજે સિયારામય શબ્દ જાની કરું પ્રણામ, તોરી દુઃખ પાણી. તો આ પ્રફુલભાઈને ધન્યવાદ. તુલસીદાસ ગુણિયા જય સિયારામ, જય બજરંગ, જય હનુમાન, જય માતાજી, જય સ્વામિનારાયણ.